જિગીશા પટેલ અને બંને ગજેરાની ઓડિયો ક્લિપથી હડકંપ મચ્યો છે. કથિત ઓડિયો ક્લિપને ખોડલધામે નિંદનીય ગણાવી ખોડલધામના પ્રવક્તા હસમુખ લોણાકરિયાનું નિવેદન સામે આવ્યું છે. ખરેખર આ ખૂબ જ નિંદનીય છે. નરેશ પટેલને બદનામ કરવાનો આ હીન પ્રયાસ. નરેશ પટેલ સમાજની સેવા કરે છે. ઓડિયો ક્લિપથી યુવાનોમાં રોષ છે. એઆઈથી બનાવવાનો જિગીશા પટેલનો દાવો છે. જિગીશા પટેલે ફરિયાદ નોંધાવી જોઈએ. વાયરલ ઓડિયો ક્લિપમાં નરેશ પટેલનો ઉલ્લેખ હતો કે જે વિડીયો ક્લિપ શેર થઈ છે એ વિડીયો ક્લિપને લઈ અને ચોખ્ખું દેખાઈ આવે છે કે ભાઈ આ શેના માટે વિડીયો ક્લિપ બનાવી છે અને શા માટે શેર થઈ છે. ત્રીજી વસ્તુ કે જ્યારે વિડીયો ક્લિપમાં જે રોલ છે જિગીશાબેનનો, એ જિગીશાબેન એવું કહે છે કે એઆઈ ક્રિએટેડ છે. બની શકે એઆઈની દુનિયા છે, કદાચ એઆઈ ક્રિએટેડ હોય તો આ બાબતે જિગીશાબેને આગળ વધી અને લીગલી રીતે આગળ વધવું જોઈએ કે ભાઈ કોના કહેવાથી, શું કામ, શા માટે અને પર્ટિક્યુલર નરેશભાઈ પટેલ માટે આ ઓડિયો ક્લિપ શા માટે બનાવવામાં આવી છે. તો આ બાબત જિગીશાબેને આગળ વધી અને એના મૂળ સુધી જવું જોઈએ અને આને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવું જોઈએ. જો આ પ્રકારની વસ્તુ જો નરેશભાઈ જેવા નકશીક, પવિત્ર, શુદ્ધ અને પ્રમાણિક વ્યક્તિ કે જેઓ નિખાલસપણે સર્વ સમાજને રાખી, સર્વ સમાજને સાથે રાખી અને સમાજની સેવા કરતા આવ્યા છે, જો આવા વ્યક્તિ માટે આવી વાતો બહાર આવે તો ભવિષ્યમાં માત્ર લેવો પટેલ સમાજ નહીં, કોઈ પણ સમાજના સારા માણસો, આગેવાનો સમાજની સેવા માટે ક્યારેય આગળ નહીં આવે.